ભારત દેશ ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યું છે। વિશ્વના અનેક દેશો ભારત સાથે વ્યાપાર વૃદ્ધિને વધારવા આગળ આવી રહ્યા છે અને ભાગીદારી પણ કરી રહ્યા છે। ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા $5 ટ્રિલિયન ઇકોનોમીના સ્વપ્નને સાકાર કરવા માટે નિકાસ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમનું પણ આયોજન થતું જોવા મળે છે। દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર આગળ વધારવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છની અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટે સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ દર વર્ષે આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટનું આયોજન કરતું હોય છે, જેમાં અનેકવિધ દેશોના પ્રતિનિધિ મંડળો રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને અહીંના ઉદ્યોગો સાથે પણ ચર્ચા વિચારણા કરી તેમની સાથે વ્યાપારિક ભાગીદારી કરશે। સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળના પરાગભાઈ તેજુરાએ અબતક સાથે વાર્તાલાપ કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છ અને રાજકોટના જે ઉદ્યોગકારો વિદેશમાં વ્યાપાર કરવા માંગતા હોય તેમના માટે SVUM એક પ્રવેશ દ્વાર સમાન છે। દર વર્ષે સંસ્થા ઉદ્યોગકારો માટે આ પ્રકારનું વિશેષ આયોજન કરતી હોય છે અને એટલું જ નહીં, આફ્રિકન દેશો પણ રાજકોટમાં આવી રાજકોટના ઉદ્યોગોમાં રહેલી તકોને ઉજાગર કરી રહી છે। ત્યારે રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગોની સાથોસાથ વિદેશમાં વ્યાપાર કરવાની એક સુનહેરો અવસર રાજકોટના અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને મળે તે માટે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા SVUM સમિટ 2023નું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની માફક આ વર્ષે આપણી જે સૌરાષ્ટ્રમાં લોકોને હટાણું કરવા બોલાવવા માટેની મુહિમ છે એ આગળ ચાલી રહી છે। આગામી તારીખ 11મી ફેબ્રુઆરીથી 3 દિવસ માટે આપણો દેશી મેળો શરૂ થશે, જેમાં વિદેશી વેપાર થવા જઈ રહ્યો છે। જુદા જુદા 15 જેટલા દેશોમાંથી લગભગ 75 ડેલિગેટ્સના કન્ફર્મેશન આપણને આવી ગયા છે અને મેળા માટેની પૂર્ણ તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે। વિશેષતા તો ખાસ જે આપણી કાર્યપદ્ધતિ છે કે જેમાં આપણે વિદેશી ગ્રાહકોને જ રાજકોટ બોલાવીએ છીએ અને અમુક દેશોના ડિપ્લોમેટ્સને બોલાવીએ છીએ કે જેથી કરીને એ પોતાના દેશમાં રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જે ઉદ્યોગો પ્રસ્થાપિત થયા છે એની જાણકારી પોતાના દેશના બિઝનેસમેનને આપે અને ત્યાંથી આપણે ત્યાં ડેલિગેશન્સ આવે। આ પ્રકારની એક વ્યવસ્થા આપણે આ વખતે વધારામાં ઊભી કરવા જઈ રહ્યા છીએ। આ વખતે આપણે ત્યાં બુર્કિના ફાસો, સેનેગલ, ટોગો, ઘાના, જામ્બિયા, ઝિમ્બાબ્વે, યુગાન્ડા, ટાન્ઝાનિયા, મલાવી, વેનેઝુએલા, સુદાન, ઇથોપિયા, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાલ આ બધા દેશોના પ્રતિનિધિઓ આવી રહ્યા છે। આફ્રિકામાં કોઈ પણ પ્રકારના ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરવામાં આવતી નથી, એટલે આપણા બનાવેલા માલની નિકાસ માટે ઉજ્જવળ શક્યતાઓ છે। એક બીજું, આફ્રિકાની અંદર લાખોની સંખ્યામાં ગુજરાતીઓ 100-150 વર્ષથી વસે છે, એટલે આપણા માટે ત્યાં વેપાર કરવા માટે વાતાવરણ પણ ખૂબ સારું છે। આપણા કોઈ પણ વેપારી આફ્રિકાના કોઈ પણ દેશમાં જાય તો ત્યાં એને આપણા ગુજરાતી વેપારીનો સધિયારો મળી રહે છે। આ એક બહુ મોટી વસ્તુ છે। બીજું, આફ્રિકા હવે ચાઇનાથી મોઢું ફેરવીને ભારત તરફ આવી રહ્યું છે। એ સંજોગોમાં આપણને નિકાસ વેપાર વધારવા માટેની સંપૂર્ણ તકો ઉપલબ્ધ છે, તો આસાન તક જ્યાં હોય ત્યાં વેપાર કરવા જવો સહેલો પડે। આપણે ત્યાં આવીને એ લોકો એક ખાસ વાતથી પ્રભાવિત એ રીતે થાય છે કે આપણા જે લઘુ ઉદ્યોગો છે કે જે ઠેર ઠેર પથરાયેલા છે, ગામે ગામ પથરાયેલા છે, એ લઘુ ઉદ્યોગોની કામ કરવાની પદ્ધતિ, એની ઉત્પાદનની પ્રક્રિયા એ લોકોને ખૂબ ગમે છે અને આફ્રિકાના ઘણા બધા દેશો હવે આપણી સૌરાષ્ટ્રની જે લઘુ ઉદ્યોગોની પેટર્ન છે એ પેટર્ન ઉપર પોતાના દેશમાં ઉદ્યોગો સ્થાપવા માટેના આયોજન કરી રહ્યા છે। આ વખતે આપણે SVUMમાં એગ્રીકલ્ચર, સિરામિક, મેડિકલ સહિત ટેક્સટાઇલ, ગાર્મેન્ટ્સ આવા ઘણા બધા પ્રકારના સ્ટોલ્સ આપણે ત્યાં છે। હાર્ડવેરના છે, બાથરૂમ એસેસરીઝના છે, ઓટો પાર્ટ્સના પણ સ્ટોલ છે, ઘણા પ્રકારના સ્ટોલ્સ આપણે આ વખતે છે, વિવિધતા છે। SVUMનું એક લક્ષ્યાંક આજ નહીં પણ વર્ષોથી એક જ છે કે નિકાસ વેપાર કેમ વધારવો। નાનામાં નાના ઉદ્યોગ કે જેની પાસે આર્થિક ક્ષમતા નથી વિદેશ જવા માટેની, એ લોકોને રાજકોટ બેઠા કેવી રીતે વિદેશ વ્યાપારની તક મળે એ જ આપણો વિચારવાનો મહત્ત્વનો મુદ્દો કાયમ રહ્યો છે અને આપણે એના ઉપર જ કામ કરીએ છીએ।
મારી એક તો રાજકોટના ઉદ્યોગકારોને એ અપીલ એ છે કે અમે જે આયોજન કર્યું છે સરકારની MDA સ્કીમ હેઠળ આ શોની મંજૂરી પણ અમે પ્રાપ્ત કરી છે. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ એક ચેરિટેબલ ટ્રસ્ટ છે એટલે એના તરફથી પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. એટલે આમ જોઈએ તો ઉદ્યોગકારો જે નાના ઉદ્યોગકારો છે એને અમારો સ્ટોલ લગભગ વિનામૂલ્યે પડે છે. તો કોઈપણ પ્રકારનો ખર્ચ કર્યા વગર વિદેશ વ્યાપારની તક મળતી હોય તો એ તક ઝડપી લેવા માટે તમામ ઉદ્યોગકારોએ આગળ આવવું જોઈએ એવી અમારી અપીલ છે. આ એક વાત. બીજી વાત, સરકાર જે નિકાસ વેપાર વૃદ્ધિ માટે કામ કરી રહી છે એમાં અમારી એક જ ભલામણ સરકારને છે કે જે મોડેલ ઉપર રાજકોટમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ SVM ઇન્ટરનેશનલ ટ્રેડ શો કરે છે એ મોડલ ઉપર ગુજરાતના તમામ જિલ્લા મથકો ઉપર આવા પ્રકારના શો થવા જોઈએ, જેથી કરીને વિદેશથી હજારોની સંખ્યામાં લોકો ગુજરાતમાં હટાણું કરવા આવતા થાય અને નાનામાં નાના જિલ્લા લેવલના તાલુકા લેવલના ઉદ્યોગોને પણ વિદેશ વેપારની તક મળે. જોઈન્ટ ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડ રાજકોટના JM બિશ્નોઈએ અબ તક સાથે વાર્તાલાપમાં જણાવ્યું હતું કે જે SVUM દ્વારા રાજકોટના આંગણે જે ઇવેન્ટ યોજાઈ રહી છે તે માત્ર રાજકોટ પૂરતી જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગકારો માટે ફાયદારૂપ નીવડશે. કેન્દ્ર સરકાર પણ વધુને વધુ નિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને તેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને રાજકોટના ઉદ્યોગકારોનો સિંહ ફાળો રહે તે માટે આ પ્રકારના આયોજન એક ચાવીરૂપ સાબિત થતા હોય છે. जो SVUM का जो ऑर्गेनाइजेशन जो ये कर रहे हैं तो मेजर इनका फोकस रहता है जो अफ्रीकन कंट्रीज़ है उनको ये इनवाइट कर रहे हैं. तो जो राजकोट है वो जो एक्सपोर्ट हमने जो प्रोडक्ट चूज़ किया है वो इंजीनियरिंग गुड्स के लिए चूज़ किया है. तो इंजीनियरिंग का जो गुड्स का मैन्युफैक्चरिंग है वो राजकोट डिस्ट्रिक्ट के अंदर बहुत ज़्यादा है. तो जो डेलीगेशंस यहाँ पे आएंगे अफ्रीका से उनका जो एक्सपोजर है यहाँ की इंडस्ट्री को जो मिलेगा तो डेफिनेटली दिस इज़ वेरी बेनिफिशियल फॉर द राजकोट इंडस्ट्री. और उसके अलावा जो इम्पोर्टेंस है सौराष्ट्र रीजन का, जो DGFT का ये ऑफिस है वो कैटर करता है जो 11 डिस्ट्रिक्ट्स है सौराष्ट्र के उन सबको ये कैटर करता है. और गुजरात की इंटायर इम्पोर्टेंस इस रूप में भी है कि देयर आर 4 ऑफिस ऑफ द DGFT इन गुजरात, जो कि और कहीं किसी स्टेट में इतने ऑफिसेज नहीं है. तो और दूसरा ये भी है कि जो जितना इंडिया का एक्सपोर्ट्स होता है उसमें से जो 30% जो एक्सपोर्ट्स है वो हमारा गुजरात से होता है. बिल्कुल सर. तो गुजरात की इम्पोर्टेंस अपने आप में वो पता है. और अगर आप हिस्टोरिकली देखेंगे तो सबसे जब जो ब्रिटिशर्स यहाँ आए थे, ईस्ट इंडिया कंपनी जब आई थी तब वो जहांगीर के टाइम में सबसे पहले सूरत के पास में उन्होंने फैक्ट्री लगाई थी. तो हिस्टोरिकली भी जो ट्रेड और इंडस्ट्री का जो डेवलपमेंट है वो गुजरात में सबसे ज़्यादा है. दूसरा नेचुरल कोस्ट लाइन है यहाँ की बहुत ज़्यादा, इतनी लंबी जो कोस्ट लाइन है तो उसका भी एडवांटेज है. और दूसरा जो ऑल टाइम जो वेदर है, जो यहाँ का वेदर है जो फिजिबल है इंडस्ट्री के लिए, ना ज़्यादा यहाँ पे टेम्परेट वेदर है तो थ्रू आउट ईयर इंडस्ट्री कैन वर्क ईयर एंड ग्रो ईयर. और दूसरा अगर आप देखें तो क्लस्टर जो सबसे बड़ा क्लस्टर यहाँ पे सिरामिक इंडस्ट्री का है वो मोरबी में है. और उसका रीज़न बीइंग यही है कि पूरा एफर्ट है वो यहाँ पे एक कम्युनिटीज़ से वो बिलोंग करती है. तो इस तरह का क्लस्टर और कहीं इंडिया में डेवलप हुआ है, हालांकि त्रिपुर है एक जगह है जहाँ पे इस तरह के क्लस्टर हुए हैं, लेकिन ये जो सेल्फ सस्टेन्ड क्लस्टर है और मोर देन 40,000 करोड़ की इंडस्ट्री है मोरबी के अंदर, सिरामिक इंडस्ट्री. तो इस तरह के दूसरे क्लस्टर भी हम जैसे इंजीनियरिंग गुड्स का अगर हम बोलें तो राजकोट के अंदर ये हम कर सकते हैं. और दूसरा एक सेंट्रल गवर्नमेंट की अभी एक स्कीम भी है जिसके अंदर हम एनालाइज कर रहे हैं कि मेन डिफ़िकल्टी क्या है. तो यहाँ पे जो इंडस्ट्री है इंजीनियरिंग एक्सपोर्ट प्रमोशन की, उन्होंने दे हैव टू जस्ट रिक्वेस्ट अस कि उनको एक एग्जीबिशन सेंटर यहाँ पे चाहिए. तो वो एग्जीबिशन सेंटर है तो उसको भी हम मटेरियलाइज करेंगे. वी हैव इन एडवांस सिचुएशन हियर नाउ, DM उसके चेयरमैन है उस कमेटी के, तो उस पर भी हम काम कर रहे हैं. और उसके अलावा जैसे SVUM अभी जो कर रहा है तो अगर ये एग्जीबिशन सेंटर बन जाता है, अगर ये एग्जीबिशन सेंटर बन जाता है तो उस सेंस के अंदर जो एक रेडीमेड उनको एक इंफ्रास्ट्रक्चर के साथ में एक एग्जीबिशन सेंटर मिलेगा तो कोई भी बायर जो आपकी B2B मीट होती है वो क्वाइट पॉसिबल है. वहाँ पे एक परमानेंट इंडस्ट्री अपना सेटअप लगा देगी. कोई भी बायर आएगा वहाँ पे बैठेगा और अपना देख लेगा एग्जीबिशन में कि क्या यहाँ की प्रोडक्ट है और क्या यहाँ की इंडस्ट्री है.
तो इस सेंस में, और सौराष्ट्र डेफिनेटली बहुत ही बूमिंग, और इन फ्यूचर वी होप कि अभी इंटरनेशनल एयरपोर्ट भी राजकोट में आने वाला है, तो उस एंगल से अगर हम देखें तो डेफिनेटली वी आर इन वेरी गुड पोजीशन इन आवर ओनवर्ड्स। देखो, अफ्रीका एक ऐसा कॉन्टिनेंट है जहाँ पे स्कोप बहुत ज़्यादा है, देयर इज़ अ लॉट ऑफ स्कोप, और वहाँ पे जो इंडियन पेनिट्रेशन है उसका एडवांटेज ये है कि यहाँ से बहुत सारे एनआरआई लोग हैं। गुजरात के जो इटसेल्फ यहाँ के जो लोग हैं वो माइग्रेटेड हैं वहाँ पे अफ्रीका में, तो वो एक बड़ा एडवांटेज है सौराष्ट्र के लिए कि आपका खुद का नेक्सस है वहाँ पे। और दूसरा, अफ्रीका के लोग यहाँ पे आ रहे हैं और डेलीगेशन आ रहे हैं, बिजनेस डेलीगेशंस के साथ अगर आते हैं तो यहाँ की इंडस्ट्री को वो देखेंगे कि क्या उनकी प्रोडक्ट है, रिक्वायरमेंट है। दूसरा, जो अफ्रीका है वो डेवलपिंग है, वहाँ पे जो एग्री प्रोडक्ट्स हैं, इंजीनियरिंग गुड्स के, उनकी डिमांड अभी बहुत ज़्यादा है। तो अगर उस पर अगर फोकस करें इंडस्ट्री तो डेफिनेटली इट विल बी वेरी यूजफुल टू देम। देखिए, यहाँ की जो भाई गुजरात का जो इंडस्ट्री एनवायरनमेंट है वो तो एवरीवन नोज दैट। यहाँ के लोग गवर्नमेंट जॉब में इतने इंटरेस्टेड नहीं होते हैं जितना इंडस्ट्री फील्ड में होते हैं, और ये तो एक प्रूवन चीज़ है। तो और अभी जो इंटरनेशनल सिनेरियो है, जैसे कि अभी हम रूपी ट्रेड के अंदर भी गवर्नमेंट अलाउ कर रही है कि जो डॉलर की बजाय यू कैन आल्सो ट्रेड इन इंडियन रुपीज़। और उसके अलावा जो अपने रसिया और यूक्रेन की वॉर की वजह से व्हाट द सिचुएशन हैव क्रिएटेड, दैट इज़ वेरी फेवरेबल टू द इंडिया, बिकॉज अभी यूरोप, यूएस, ये सब जो लोग हैं दे आर वेरी मच इंटरेस्टेड इन इंडियन प्रोडक्ट्स। और चाइना की अपनी प्रॉब्लम्स है, उसकी वजह से जो एमएनसीज है वो भी इतना, रिसेंटली आपने देखा होगा कि एप्पल का भी यहाँ पे असेंबलिंग प्लांट यहाँ पे इंडिया में आया है, और चिप का भी अभी दैट इज़ जो सेमीकंडक्टर का जो प्लांट है वो महाराष्ट्र की बजाय गुजरात में आया है। तो डेफिनेटली यहाँ का जो एनवायरनमेंट है वो तो दैट इज़ वेरी गुड एंड बेनिफिशियल टू द इंडस्ट्री।